શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? નવા રોગમાં સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા કરજો. બધું જામ કરી બેસી ગયા. મમ્મી બેસવાનું બદલે તો વાસણ ગોઠવવા માંડ્યા છે. જો ગઈ જમણ આપણે બેવું વરસાદ અસલ થઈ જેવો તેવો થયો. આમ ઓરવિયામાં ઓયરું હોય એ માથે સારો થયો, રોન માથે નહીં. વાવણી કરવા નથી થઈ હજી તો, વાવણી જેવો થયો નથી. અને પપ્પા જશો જબલામાં શાકભાજી લઈ આવ્યા. શાકભાજી થોડી જબલું મોટું લઈ આવ્યા છે. એ ગયા છે ખાટલો લેવા વાડીએ. હવે આપણે વાડીનું કામ તો આમ તો પૂરું થઈ ગયું છે. અને આપણે જો અહીં બેસવાનું ઘડી થાય બેસી લઈએ. એટલે ખાટલો લઈ આવે ઘરે આવીને ઓસરીમાં ધારીને એને બેસું. વરસાદ જોવું બેઠા બેઠા. કાલ તો હતો ત્યાં બધું પલરી ગયું હતું વરસાદ. આપણે લાઈવ પણ મૂક્યું હતું. દિવ્યાબેન લઈ ગયા છે સ્કૂલે. એને રિસર્ચ પડ્યો છે, ધડબડાટી હાલે છે સ્કૂલમાં. વાડીએથી હવે એવા ખાટલો ને દાણા લઈને કાં નિરાજ ના આવે. હા, મમ્મી તૈયારી કરે છે ભરેલ બધું શાક કરવાની. હા, બે ગયા ચા પાણી પીવા. કાંઈ લબાસા નથી મૂક્યા. આજ જરીક ખીજાય છે બધાને. પપ્પા ખુરશી માટે અને શાખાની થેલી આજ બનાવશે. ભરેલું મિક્સ શાક બનાવવાના છે. તો સેવ નાખીને શું નાખ્યું? સેવડો નાખ્યો. હાલ આજ અલગ રીતે સેવડો નાખ્યો. અમે તો લસણાની ચટણી સરસ મજાની ખાલી લીધી છે. મમ્મીના હાથની બહુ મજા. લસણાની ચટણી સવારે તમે તો ચા ભેગા નાસ્તા રોટલી ખાઈને એમાંય ખાઈએ. એ બનાવવા માંડ્યા છે. મિક્સ શાક ભરેલું. બટેટાની ચિપ્સ કરી નાખી છે એટલે ચડવા વાર ન લાગે, કેમ કે હરગવાનું મરચું ફટાફટ ચડી જાય. રીંગણું ત્રણેય હરગવાનું આવી રીતે અમે તો ફાડા કરી નાખ્યા. મમ્મી અંદર ફરસ મજા આવે, મસ્તીનું થાય. કેલ્શિયમ મળે, હાડકાઈ મજબૂત બને. હરકો બાફીને પણ ખાઈ શકાય. નાનીમાં બેહવા આવી ગયા છે. બેઠા છે હવે. હાલો બેહો જ નિહામાં ખાઈ લે પછી બતાવો. હા, બેઠા છે. લે જબાન ગામમાં બહુ વરસાદ છે. અમારે તો કઈ છે નહીં એટલો બધો. હાતલપુરમાં ઓછો પડ્યો છે. એ જો બનાવ્યા એટલા માર્ક્સ તમારા હાટું. મમ્મી શેકા મહિના રોટલા કરીને મુખવાસ. કેમ થોડાકી કરવો પડે. ચૂલા ઉપર શેકાય છે. સુગંધી મસ્ત મજાની સરસ આવે છે. બધું શેકાઈ ગયો છે. અમે લઈ લીધી સારી. મારા હાટું પાણી લઈ આવે છે, ભેગી પીતી આવે છે હોટકાનું. ચાલો જો મારા હાટું ભરી એવી છે, લાઈને ધીકા દેતી નથી. જોઈ લે મારા હાટું ભરી ચીટિંગ આલે છે. બોય
થેન્ક યુ બેટા. આજે રસોઈ બનાવે છે સરસ મજાની. અમે બપોરે જમીન હા કોફી છે ને નીંદર તો આવે ને બપોર અત્યારે. હા હા કેવું સરસ મજાનું રમત રમેશ છે. મોબાઈલ તો ભાઈ વયા ગયા પછી તો હાવ મોબાઈલને શાંતિ થઈ ગઈ છે કે વાત પૂછોમાં. એટલી નિરાશ થઈ ગઈ છે મારે ને દ્વિજાને બેયને. અગર ભાઈ લેતો તો બરબાર દ્વિજાને જોતો અને વેને થતું. હવે જો ભાઈ ભણવામાં ત્યાં દ્વિજા બેન રમે સ્કૂલે જાય ને મજા મજા. કાં દીકું ચાલો આપણે સુઈ જઈએ હવે. આપણે બપોર હા પછી દ્વિજાની મોટી સ્કૂલમાં. ચાલો આપણે સુઈ જાય બપોર બજાર પછી પાછો ઉઠીને વિડીયો શૂટ કરીશું. એટલે કોફી બનાવે છે. ચાલો એ પડીકાની રસોડું તો જોયું ને સરસ મજાનું. ખાંડ હોય બસ. ઓકે મેડમ ઓકે. ચાલો કાંઈ જોતું નથી હવે. મારે સુઈ જવું છે. નીંદર આવે છે તો ફટાફટ કરો ને. તમે કોફી બનાવતા કેટલી વાર લાગે? યસ ચાલો બપ ખાવા. હવાઈ ગયો છો. ધાબર છે ને વાતાવરણ ભેજવાળું એટલે મજા આવી ગઈ. બીજા જોઈ લે પપ ખાઈએ. કઈક મજા આવી ગઈ. અલા આપણે તો ઓટકાર આવી ગયા. બા બેસે છે ખાવા ભાઈ. કેટલું ફૂટશે બધું? પોપ ખાઈએ એટલે આ બધું વેરાય કચરું જતો એમાંથી બધું પડી જાય. ખારી બધી પડી જાય. રસોઈની તૈયારી ફૂલ જોશમાં થઈ ગઈ છે. ચાલો એના માટે તો આજે તો હું છે કે પકોડાનો ડાયરેક્ટ પ્રોગ્રામ છે. તો મેંદાનો લોટ પણ જો આપણે થઈ ગયો છે તૈયાર. તેલ પણ મુકાઈ ગયું છે. ચૂલો પણ સળગાવી દીધો છે. અને બ્રેડને પકોડા ભરવાની તૈયારી ચાલુ કરે છે. જો બ્રેડ પણ બધી કાઢી લીધી છે. મસાલો પણ આપણો તૈયાર છે. હવે તો બ્રેડ ભરવાનું ચાલુ કરી દઈએ. આવી ગરમીને પકોડા ખાવાના હોય. રાતે વરસાદ થશે એટલે આજે પકોડાનો પ્રોગ્રામ છે. રાતે થાય આખો દી તો ગરમીના શેકાણે ને રાતે થાય. બોલો દિવસનો થયો હોત તો મને આવું તો કાલે કંઈ થયેલા નહીં. એવો ખરા જમાવટ વાળો નતો. બધા ભરી લઈએ આપણે. તો આમાં ડુંગળી નથી નાખ્યું, લસણ કાંઈ નથી નાખ્યું. કેમ કે બાપ દીકરા ખાવાની ના છે. થોડીક તકલીફ છે ચામડીની. સાધર થઈ છે તો એટલે માટે જો એમનો સાદો સાદો મસાલો છે. હળદર આપણે નાખી મસ્ત મજા એમનો સાદો કર્યો છે.
મેંગા પકોડા પૂરી દડા થયા છે હો બાકી પછી પાછું ફેરફાર થોડોક અમે લેટમાં કર્યો તો મસ્ત મજાના બને છે પછી બેહી જાય જમવા ગરમ ગરમ અને દ્વિજા બેન તો જો મારા અરે તેલ છે હા ના રે ના પગ ભરી જાય તો ચાલો દ્વિજા બેન કઈ કેવા માંગે શું કેવા માંગશો તું મમ્મી દે ને આ એનું દેવાય બોલો તમે જ કેવા એટલે આપણે આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા લાઈક ન કરી દો ફટાફટ લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય આમ છે